ગોંડલ તાલુકાના મોટા ઉમવાડા ગામે બે ક્ષત્રિય પરિવારો વચ્ચે 2.5 વર્ષથી ચાલી આવતા વેરના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા આગેવાનોની સમજાવટથી વળામણા થતા એકલાસભર્યું વાતાવરણ સર્જાયું હતું। સમાજને રાચીનથી સરાહનીય ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ મોટા ઉમવાડાના માજી સરપંચ અનિરુદ્ધસિંહ જાડેજા તથા અગ્રણી એવા હેમુબા જાડેજાના પરિવાર વચ્ચે 2.5 વર્ષ પહેલા લોહિયાળ ઝઘડો થયો હતો। આ વેળાએ ફાયરિંગ પણ થઈ હતી। પોલીસમાં કલમ 307 મુજબ ગુનો પણ દાખલ થયો હતો। બનાવ બાદ મોટા ઉમવાડામાં વાતાવરણ તંગદિલીભર્યું બન્યું હતું। ક્ષત્રિય સમાજ પણ બનાવ અંગે ચિંતિત હતો। સત્ય પરિવારો વચ્ચેના વેરના વરામણા થયા અને શાંતિ સ્થપાય તે માટે ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને પ્રયત્ન હાથ ધર્યા હતા અને મધ્યસ્થીની ભૂમિકા અદા કરતા આજે બંને સત્ય પરિવારો તથા સત્ય સમાજના મોભીઓ જયરાજસિંહ જાડેજાના નિવાસ સ્થાને મળ્યા હતા। હાલ ચૈત્રી નવરાત્રી ચાલતી હોય અને ક્ષત્રિયોમાં ચૈત્રી નવરાત્રીનું ખાસું મહત્વ હોય છે। જયરાજસિંહ જાડેજાના નિવાસ સ્થાને આવેલ આશાપુરા માતાજીના મંદિરમાં આશીર્વાદ મેળવી દુશ્મની ભૂલી દોસ્તીનો હાથ લંબાવી 2.5 વર્ષથી ચાલતું વૈમનસ્ય દૂર થયું હતું। મોટા ઉમવાડા ગામે 2.5 વર્ષ પહેલા બે કુટુંબો વચ્ચે રાજપૂત સમાજમાં અનિરુદ્ધસિંહભાઈનું કુટુંબ અને ટેમ્પાભાઈના કુટુંબ વચ્ચે વૈમનસ્ય ઊભું થયેલું। તે સમયમાં ફાયરિંગ થયેલું, 307નો ગુનો દાખલ થયેલો। ત્યારબાદ 2.5 વર્ષના સમયગાળા વીતતા અમારા સમાજના આગેવાન અને ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહભાઈની આગેવાની નીચે અમારા જ્ઞાતિના બધા આગેવાનો ભેગા મળી અને આજ રોજ જયરાજસિંહભાઈના બંગલે બંને કુટુંબોને બોલાવી અને બંને કુટુંબને વિવાદ સમાપ્ત કરવા માટે આગેવાનોએ સમજાવી બંને કુટુંબને આજે નોરતાના પવિત્ર દિવસોની અંદર બંને કુટુંબની સમજૂતી કરી અને બંને કુટુંબને સાથે બેસાડી આજે આ સમાધાન અમે જયરાજસિંહભાઈના બંગલે બધાને બેસાડીને ઉમવાડા ગામનું સમાધાન પૂર્ણ કરેલું છે। આજથી 2.5 વર્ષ પૂર્વે ગોંડલ તાલુકાના ઉમવાડા ગામે બે ક્ષત્રિયોના પરિવાર વચ્ચે જે વૈમનસ્યની જે અંધાધૂંધી ફેલાયેલી હતી, ગામની અંદર વાતાવરણ પણ જે તે સમયે તંગ હતું, પણ સમય જતાં અને બધા આગેવાનોનો સહકાર મળતા આગેવાનમાં ખાસ કરીને પડોલા નટુભા જાડેજા, મુંગાવાવડીમાંથી ભાઈ શ્રી ઓઘુભા જાડેજા, ઉંબાડામાંથી ભાઈ શ્રી ટેમ્પાભાઈ જાડેજા, ભાઈ શ્રી અનિરુદ્ધસિંહભાઈ જાડેજા, ડયામાંથી ભાઈ શ્રી ગોવિંદભાઈ વાઢેર, આમ તમામ આગેવાનોના એક નિષ્ઠાથી જે પ્રયત્નો કરવામાં આવ્યા અને પ્રયત્નોના અંતે જે સફળતા મળી છે અને બે કુટુંબ વચ્ચેના જે વૈમનસ્ય દૂર થયા એના માટે હું સમાજના સૌ આગેવાનોનો આભાર માનું છું। અનિરુદ્ધસિંહ જાડેજા તથા હેમુબા જાડેજાના પરિવાર વચ્ચે દુશ્મની ભૂલી એકલાસનો માહોલ સર્જાય તે માટે ઉપસ્થિત રહેલા ક્ષત્રિય સમાજના મોભીઓ રમુજભા જાડેજા, પડવાલાના નટુભા જાડેજા, મુંગા વાવડીના ઓઘુજા જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા, ભીખુભા ઝાલા, બચુભા ઝાલા ઉપરાંત ગોવિંદભાઈ વાડેર, પોપટ ચૌહાણ વગેરે પ્રયત્નો હાથ ધરતા અને જયરાજસિંહ જાડેજા મધ્યસ્થી બનતા બંને પરિવારો એકબીજાને ગળે મળીને દુશ્મની ભૂલી દોસ્ત બન્યા હતા। બંને પરિવારો વચ્ચે વેરના વરામણા થતા મોટા ઉમવાડામાં ખુશીનો માહોલ છવાયો હતો। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।